નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. વિવાહ. રાતનો બીજો પહોર જામતો ગયો. તેમ તેમ શરણાઈઓમાંથી બિહ્યજ્ઞાના સૂર નીકળવા લાગ્યા. ઢોલ નગારાનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વર કન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાકોરામાંથી વરકન્યાને જોઈ રહી છે. અષાઢના 9મા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીમી ધીમી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડેશ્વર મેડાતાનો તરુણ રાજા શરણાઈના એકલા સુર ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે. ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે. માયરામાં મણિજડિત ઝુમરો લટકે છે. દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝણહળાતાએ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણ બજાવી? આ ગઢના નગરા પર દાંડી કેમ પડી? જનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વર કન્યાની આસપાસ કાં વીંટાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું? ના, એ તો મારવાડનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીથી છાટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે. દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે. મરધરપતિ રામસિંહે રણે ચડી ચૂક્યા છે. જોધાનાથે કહેવડાવ્યું છે કે હે માંડવીયકો, હથિયાર લઈને હાજર થઈ જજો. બોલો રાણા રામસિંહનો જય. મેડતાનો રાજા માયરામાં ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય. એની ભૂકુટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા. પરણિત કન્યાની નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાસી એક નજર નાખતા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન, હવે સમય નથી. એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો. દીવાની જોતો જાણે થંભી ગઈ. અશ્વ લાવો રે, કોઈ દોડો, અશ્વ લાવો. રાજાએ સાથ કર્યો. 4 નેત્રો મળી ન શક્યા. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શક્યો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા. તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્ન મુંગટ, એની એ ગુલાબભરી અંગ રખી, હાથમાં એનો એ મંગળ મીંડોળ ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યું. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા. પુરોહિતનો મંત્રોચ્ચાર અર્ધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે? કન્યાને અંતઃપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું, અભાગણી દીકરી, પાનેતર ઉતારી નાખ, મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવે? કુમારી કહે, પાનેતર ઉતારવાનો કહેશો નહીં માંડી, ને ભાંધ્યા મીંડોળો હવે છૂટવાના નથી. આ વેસે જ હું હમણાં મેળતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહીં માં. રાજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં. અધૂરા રહેલા ફેરા ત્યાં જ જઈને ફરી લેશું. પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાના પવિત્ર તરણા સાથે બંધાયા. નગરની નારીઓના મંડળ ગીત સાંભળતી રાજકુમારી વેલઠીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા. માતા બચ્ચી ભરીને કહે કે બેટા આવજે. હું
એની આંખોમાં આંસુ સમાય નહીં. બાપુ માથે હાથ મેલીને બોલ્યા, દીકરી આવજે હો. એણે મોં ફેરવી લીધું. છાની માની એણે આંખો લૂછી, ઘૂંઘરી આડી વેલ્યા, ધૂળના ગોટા ઉટાડતી પાદર વટોળી ગઈ. નદીને પેલે પાર ઉતરી ગઈ. સ્મશાને પડખે થઈને નીકળી ગઈ. મા બાપે જોઈ રહ્યા. ઓ જાય, ઓ દેખાય, ઓ આકાશમાં મળી જાય તો શરણાઈનો સૂર સંભળાય. અધરાત થઈ અને મેરતાપુરના દરવાજા પાસે મસાલોના પ્રકાશ જળજળી ઉઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરને દરવાજો પ્રજાઓની મેદની જામેલી છે. સહુના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા, શરણાઈ બંધ કરો, શરણાઈ બંધ પડી. દાસ દાસીઓએ પૂછ્યું, શી હકીકત છે? નગરજનો બોલી ઉઠ્યા, મેરતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. અહીં એની ચિતા ખડકાય છે અને અગ્નિદાહ દેવાશે. કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુને એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી, ખબરદાર, શરણાઈ બંધ કરશો માં. આજે અધૂરા લગ્ન પૂરા કરશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધીએ રાણીઓએ બજાવી લો. ચંદનની ચિતા ઉપર મેરતા રાજનું મૃત્યુ સૂતું છે. માથા ઉપર એનો એ લગ્ન મુંગટ, ગળામાં એની એ વરમાળા, કાંઠા ઉપર એનો એ મીંઢોળ. વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી જૂટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે? વેલિયામાંથી રાજકુમારી નીચે ઉતર્યા. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપતિનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓના વૃદ્ધ આવીને મંગળ ગીતો ગાય છે. પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે. ચારણો વીરાંગાને જય જયકાર બોલાવે છે અને ભળભળાટ કરતી ચિતા સળગી ઉઠે છે. જય હો એ સત્ય જુગલ લો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.